નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્યનો સ્વર ન્યૂઝ। હવેથી અમે દર મહિનાના છેલ્લા શનિવારે એક ખાસ રિપોર્ટ પ્રસારિત કરીશું, જેમાં કોઈ સમાચાર નહીં હોય। આ રિપોર્ટમાં હાલના સાંપ્રત સમયના મુદ્દાઓ ઉપર લોકજાગૃતિ માટે ચર્ચા કરીશું। અમે આશા રાખીએ છીએ કે જેવી રીતે આપ અમારા સમાચારોના એપિસોડને આવકાર આપો છો, તેવી જ રીતે અમારા આ લોકજાગૃતિના અભિયાનને પણ ઉમળકાથી વધાવી લેશો। તો હવે આજે મહિનાનો છેલ્લો શનિવાર હોવાથી આજના આ ખાસ રિપોર્ટમાં વાત કરવી છે એક એવા મુદ્દાની જે આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને હાલના મેડિકલ સાયન્સ સાથે જોડાયેલો છે। આજે વાત કરવી છે દવાઓના તબીબી પરીક્ષણની અને ભારતના ભવ્ય વારસા એવા આયુર્વેદની। જે દવા આપણી જિંદગી બચાવે છે, તે દવા કેટલાય નિર્દોષોની બલિ લઈને આવે છે। વિજ્ઞાન અને રિસર્ચના નામે ચાલતું એક એવું કાળું સત્ય જે જાણીને તમારા રૂંવાડા ઊભા થઈ જશે। શું આપણે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે આપણે કોઈ નાની મોટી બીમારીમાં એક સામાન્ય દેખાતી દવાની ટીકડી એટલે કે ટેબ્લેટ કરીએ છીએ, એ ટેબ્લેટ આપણા સુધી પહોંચતા પહેલાં કેટલાય નિર્દોષ જીવોનો ભોગ લઈને પહોંચી હોય છે। આપણે આપણી બીમારી મટાડવાના સ્વાર્થમાં એટલા અંધ થઈ ગયા છીએ કે દવા પાછળ છુપાયેલા લોહીના ડાઘ આપણને દેખાતા નથી। આજે મેડિકલ રિસર્ચ અને ફાર્મા કંપનીઓના નામે ચાલતી અમાનુષી ક્રૂરતા વિશે જાણવું જરૂરી છે। કોઈ પણ નવી એલોપેથિક દવા જ્યારે બજારમાં આવે છે, ત્યારે ફાર્મા કંપનીઓ તેના સુરક્ષિત હોવા અંગેના મોટા મોટા દાવા કરે છે, પરંતુ આ સુરક્ષા પાછળનું સત્ય અત્યંત દર્દનાક છે। લેબોરેટરીઓમાં દેડકા, ઉંદર, સસલા અને વાનર જેવા હજારો મૂંગા જીવોને પાંજરામાં પૂરીને વગર કોઈ બીમારીએ તેમના શરીરમાં ઘાતક કેમિકલ અને દવાઓ પરાણે ઠોકી બેસાડવામાં આવે છે। આ પ્રયોગો દરમિયાન હજારો જાનવરો ભયાનક આડઅસરોને કારણે તડપી તડપીને દમ તોડી દે છે। વાત માત્ર પ્રાણીઓ પૂરતી સીમિત નથી। જ્યારે પ્રાણીઓ પરના પ્રયોગો સફળ થાય, ત્યારે ફાર્મા કંપનીઓ તંદુરસ્ત માણસો ઉપર આ દવાનો પ્રયોગ એટલે કે હ્યુમન ટ્રાયલ્સ કરે છે। ગરીબ અને લાચાર લોકોને થોડા નાણાંની લાલચ આપીને આ દવાઓના તેમની ઉપર પ્રયોગો કરવામાં આવે છે। જો આ પ્રયોગો નિષ્ફળ જાય તો અસંખ્ય મનુષ્યો કાયમ માટે અપંગ થઈ જાય છે અથવા તો મોતના મુખમાં ધકેલાઈ જાય છે। કુદરતે આ ધરતી ઉપર જેટલો અધિકાર માણસને આપ્યો છે, તેટલો જ અધિકાર દરેક નાના મોટા જીવને પણ આપ્યો છે। તો પછી આજનો માણસ પોતાના સ્વાર્થ માટે આટલો ક્રૂર કેમ બની ગયો છે? શું મૂંગા પ્રાણીઓનો વાંક માત્ર એટલો જ છે કે તેઓ પોતાના ઉપર થતા અન્યાયની સામે અવાજ ઉઠાવી શકતા નથી? પોતાની જિંદગી લંબાવવા માટે નિર્દોષના જીવ લેવા એ માનવીની ક્રૂરતાની પરાકાષ્ઠા છે। આપણે નાની નાની બીમારીઓમાં તુરંત એલોપેથિક દવાઓ તરફ દોડીએ છીએ, પણ આપણે એ ભૂલી રહ્યા છીએ કે આપણા ઋષિમુનિઓએ ભારતને આયુર્વેદ રૂપી એક અમૂલ્ય વારસો આપ્યો છે। સામાન્ય તકલીફોમાં જો આપણે ઘરગથ્થુ ઉપચાર કે આયુર્વેદ અપનાવીએ તો કોઈ નિર્દોષનો જીવ લીધા વગર પણ આપણું શરીર સ્વસ્થ થઈ શકે છે। આયુર્વેદમાં ગંભીર પ્રકારની બીમારીઓને પણ મૂળમાંથી મટાડવાની તાકાત છે, અને તે પણ કોઈ જ પ્રકારની હિંસા કર્યા વગર। અત્રે અમે સ્પષ્ટતા કરવા માગીએ છીએ કે અમે મેડિકલ સાયન્સ કે દવાનો વિરોધ નથી કરી રહ્યા। જ્યારે કોઈ ગંભીર કે કટોકટીની સ્થિતિ એટલે કે ઇમરજન્સી હોય અને એલોપેથી સિવાય રસ્તો ન બચ્યો હોય, ત્યારે ઉપચાર માટે તેનો ઉપયોગ થાય તે સ્વીકાર્ય છે, પરંતુ નાની નાની બાબતોમાં આંખો બંધ કરીને એલોપેથી ઉપર નિર્ભર રહેવું અને હિંસાને પ્રોત્સાહન આપવું તે કેટલું યોગ્ય? આ કોઈ સામાન્ય સમાચાર નથી। આ આપણા આત્માને ઢંઢોળતો સવાલ છે। વિજ્ઞાનના ઓઠા હેઠળ આચરવામાં આવતી આ અંધાધૂંધ ક્રૂરતા સામે હવે સમાજે જાગૃત થવું પડશે। આપણા દેશના આયુર્વેદના ભવ્ય વારસાને ઓળખવાનો અને પ્રકૃતિના તમામ જીવો પ્રત્યે દયાભાવ રાખવાનો સમય પાકી ગયો છે। જો આપને અમારો લોક જાગૃતિનો આ અભિગમ પસંદ આવ્યો હોય તો નીચે કોમેન્ટમાં આપનો અભિપ્રાય અવશ્ય જણાવો। આભાર।